નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ગુજરાત પેન્શનર્સ માટે મહત્વનો વિડીયો બની રહેશે। ગુજરાત રાજ્યના પેન્શનોની વર્ષો 10 માગણીઓનો સરકારે કર્યો સ્વીકાર, ક્યાં સુધી રિટાયર થયેલાના મળશે આ લાભ, સંપૂર્ણ આપણે ચર્ચા કરવાના છે। ચર્ચા કરતા ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી અને કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણે આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, સમયને બગાડતા વિડીયો શરૂઆત કરું છું। તો મિત્રો, આ લેખ વિધવા અને વિકલાંગ પેન્શન યોજનાઓની વર્તમાન સ્થિતિ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓનું વિશ્લેષણ કરે છે। આ યોજનાના લાભો, પાત્રતા માપદંડ અને અરજી પ્રક્રિયા વિગતવાર વર્ણન પ્રદાન કરે છે અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે। ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિધવા અને વિકલાંગ પેન્શન યોજના સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોને મહત્વપૂર્ણ આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે। આ યોજનાના એવા લોકો સહાય પૂરી પાડે છે જેમને આજીવિકા પર એક બીજા કારણસર પ્રતિકૂળ અસર થઈ રહી છે। તાજેતરમાં સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર સમાચાર ફેલાયા છે કે 1 જાન્યુઆરી 2025થી આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવશે। આ દાવો અનુસાર પેન્શનની રકમ બમણી કરવામાં આવશે અને નવા પાત્રતા નિયમ લાગુ કરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા ડિજિટલી ફરજિયાત બનાવવામાં આવશે। આ લેખમાં અમે આ યોજનાના વર્તમાન સ્થિતિ, લાભો અને અરજી પ્રક્રિયા તેમજ આ સંભવિત ફેરફારો વિશે સત્ય વિગતવાર વિશ્લેષણ કરીશું। નવા ઉદ્દેશ્ય વાચકોના યોજના સંબંધિત સાચી માહિતી અને અપડેટ સમજવાનો મદદરૂપ થાય છે। વિધવા પેન્શન યોજના તે મહિલાઓ માટે બનાવવામાં આવે છે જેઓ તેમના પતિના મૃત્યુ પછી આર્થિક અને સામાજિક સંકટનો સામનો કરે છે। આ યોજના ઉદ્દેશ્ય વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું મદદ કરવાનો છે અને તેમના ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાનો છે। પાત્રતાની માપદંડ: વિધવા પેન્શન યોજના લાભો મેળવવા માટે કેટલા માપદંડો નક્કી કરવામાં આવશે? મહિલા પતિનું અવસાન થયું છે, અરજદારની ઉંમર 18 થી 89 વચ્ચે હોવી જોઈએ। કેટલાક રાજ્યોની મર્યાદા અલગ હોઈ શકે છે। અરજદાર વાર્ષિક આવક રાજ્ય સરકારના નિર્ધારિત મર્યાદાથી વધુ ન હોવી જોઈએ। અરજદાર સંબંધિત રાજ્યોની કાયમી નિવાસી હોવું જોઈએ। યોજનાના મુખ્ય લાભો: રાજ્ય સરકારના 300 થી 2000 સુધી પેન્શન રકમ પૂરી પાડે છે। આ રકમ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે। કેટલાક રાજ્યોમાં લાભાર્થીઓ આરોગ્ય સેવા મફત અને સબસિડી દરે પૂરી પાડવામાં આવે છે। વિધવાના બાળકો શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં પ્રાથમિકતા મળે છે। કેટલાક રાજ્યોમાં સરકારી આવાસ યોજનાને પ્રાથમિકતા આપવામાં આવે છે। અરજીની પ્રક્રિયા: સૌપ્રથમ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર અરજી કરો। નજીકની સરકારી ઓફિસમાં જઈને ફોર્મ ભરો। આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મૃત્યુનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો સબમિટ કરો। એકવાર અરજી મંજૂર થઈ જાય પછી પેન્શનની રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા થશે। દિવ્યાંગ પેન્શન યોજના ઉદ્દેશ્ય: વિકલાંગ પેન્શન યોજના ઉદ્દેશ્ય શારીરિક અને માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડે છે। પાત્રતા માપદંડ: અરજદાર પાસે માન્ય મેડિકલ બોર્ડ તરફથી જારી કરેલ પ્રમાણપત્ર હોવું જોઈએ। સામાન્ય 40% વધુ વિકલાંગતા ધરાવતા લોકો યોજના લાભ મળે છે। અરજદાર વાર્ષિક આવક પર રાજ્ય સરકારની મર્યાદા વધુ ન હોવી જોઈએ। અરજદાર રાજ્યોની કાયમી નિવાસી હોવો જોઈએ, ત્યાં અરજી કરી રહ્યો હોય છે ત્યાં નિવાસી હોવું જોઈએ। યોજનાના મુખ્ય લાભો મેં તમને કહ્યું તેમ 300 થી 2000 સુધી રકમ મળશે। સહાયકો મફત શાળા મળશે। વિકલાંગ અને બાળકોના શિક્ષણ વિશે સહાય અને પુખ્ત લાભાર્થી સ્વરોજગાર માટે લોનની સુવિધા મળશે અને વિકલાંગતા સરકારી નોકરીમાં અનામત મળશે। અરજીની પ્રક્રિયા: રાજ્યની વેબસાઇટ પર ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો, નજીકના સમાજ કલ્યાણ વિભાગમાંથી ફોર્મ ભરો અને અરજી સાથે વિકલાંગતા પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને આવક પ્રમાણપત્ર જેવા તમામ જરૂરી દસ્તાવેજ સબમિટ કરો। એકવાર અરજી મંજૂર થયા પછી રકમ સીધી બેંકના ખાતામાં જમા થશે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો એ છે પહેલો કે મિત્રો પેન્શનની રકમમાં વધારો 2025થી પેન્શન રકમ બમણી કરવામાં આવશે અને હકીકત એ છે તેમની કે હાલમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારની પેન્શનની રકમમાં મોટો વધારાની કુશળતા જાહેર કરવામાં આવી નથી। જો કે સરકાર મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચના આધારે સમાંતર મામૂલી વધારો કરી શકે છે। પાત્રતા નવો નિયમ લાગુ થશે। દાવો છે મિત્રો 2025થી પાત્રતા માપદંડ કડક કરવામાં આવશે। હકીકત છે કે સરકાર દ્વારા કોઈ નવી શરતો જાહેર કરવામાં આવી નથી। આવક મર્યાદા, વય મર્યાદા, રહેઠાણ પુરાવો જેવા વર્તમાન પાત્રતા માપદંડ હજુ પણ લાગુ છે અને મિત્રો ડિજિટલ એપ્લિકેશન ફરજિયાત રહેશે। 2025થી અરજીને ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ કરી શકાય છે। મોટાભાગના રાજ્યો પહેલાંથી ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ પ્રોસેસ આપી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થી માટે ઓફલાઈન વિકલ્પો ઉપલબ્ધ છે।
ડિજિટલ પેમેન્ટ ફરજિયાત દાવો છે. તમામ દાવો છે કે તમામ પેન્શન રકમ માત્ર ડિજિટલ માધ્યમથી આપવામાં આવશે. સરકાર પહેલાંથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા પેન્શનની રકમ ચૂકવણી કરશે અને આ પગલે પારદર્શિતા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે. હાલના નિયમો છે કે લાભાર્થીને આધાર કાર્ડ પેન્શન ખાતા સાથે લિંક કરવું ફરજિયાત છે. લાભાર્થી દર વર્ષે તેઓ જીવિત હોવાનો પુરાવો આપવો પડશે. એક વ્યક્તિ એક સમય માત્ર એક જ પેન્શન લઈને યોજના લાભ લેવાનું શરૂ છે. આવક મર્યાદા રાજ્યને મુજબ નક્કી કરવામાં આવી અને સુનિશ્ચિત કરે છે તે માત્ર જરૂરિયાતમંદ લોકો જ લાભ મળશે. યોજના લાભ કેવી રીતે લેવામાં આવશે તો સૌપ્રથમ તમારા રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ સંપર્ક કરો. આ પછી બધા જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો અને તમારા અનુકૂળતા રાજ્ય મુજબ એપ્લિકેશન મોકલી પસંદ કરો અને એપ્લિકેશન સ્થિતિ પર નજર રાખો જેથી ચૂકવણી કોઈ અડચણ ના આવે. તો મિત્રો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.